વાત કરીએ વિગતવાર સમાચારો પર તો અમદાવાદના ચંડોળામાં આજથી ઓપરેશન ક્લીન એ પાર્ટ 2 ની શરૂઆત થવા જઈ રહી છે। 3000 પોલીસ કર્મીઓની સાથે આ ઓપરેશનને પાર પાડવામાં આવશે। આ સાથે એસઆરપીની 25 જેટલી ટીમો આમાં તૈનાત રહેશે। સાથે જ અગાઉ વાત કરવામાં આવે તો 1.5 લાખ ચોરસ મીટર જગ્યામાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને હવે 2.5 લાખ ચોરસ મીટર જગ્યામાં દબાણને દૂર કરવામાં આવશે। દાદરના બુલડોઝરથી ગેરકાયદેસર દબાણ કરનારાઓ પર અત્યારે ફફડાટનો માહોલ છે। ગેરકાયદેસર બાંધકામ કરનારા મોટાભાગના લોકોએ પલાયન કરી દીધું છે। મોટાભાગના લોકોએ જાતે જ જગ્યાને ખાલી કરી નાખી છે। ગેરકાયદે બાંધકામ હટાવવાનું કાર્ય 2-3 દિવસથી વધારે ચાલે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આની પહેલા પણ આપણે જોયું 1.5 લાખ ચોરસ મીટરની જગ્યા ખાલી કરવા માટેનો જે સમય લાગ્યો હતો 3 દિવસનો સમય અને આ વખતે 2.5 લાખ ચોરસ મીટરની જગ્યા ખાલી કરવામાં આવવાની છે। એએમસી ખાસ કરીને જે અહીંથી જનારા લોકો છે તેઓને મકાનો ફાળવશે। અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। આ વર્ષમાં 250 બાંગ્લાદેશીઓ પકડાયા હોવાની માહિતી સામે આવી છે, જેમાંથી 207 ચંડોળા તળાવથી જ ઝડપાયા હોવાની વિગતો છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપેન અમારી સાથે સીધા જોડાયા છે। દીપેન, જે રીતે ઓપરેશન ક્લીન પાર્ટ 2 ની આજથી શરૂઆત થવા જઈ રહી છે, અગાઉ આપણે જોયું તો 1.5 લાખ ચોરસ મીટરની જગ્યા જે ખાલી કરાવવામાં આવી અને એમાં પણ જે 2 થી 3 દિવસનો સમય લાગ્યો હતો, આ વખતે 2.5 લાખ ચોરસ મીટરની જગ્યા ખાલી કરાવવાની છે। મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તૈનાત રહેવાના છે। હાલ શું પરિસ્થિતિ છે, કેવો માહોલ જોઈ રહ્યા છો અને હજી પણ ત્યાં લોકો આપને જોવા મળી રહ્યા છે કે? હેતુ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન પાર્ટ 2 ની કામગીરી છે તે આજથી કોર્પોરેશન અને પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો કે જે ઈશનપુર બાજુનો જે ચંડોળા તળાવનો વિસ્તાર છે, જે સૂર્યનગર પોલીસ ચોકીએથી શરૂ થાય છે, ત્યાંથી ડિમોલેશન પાર્ટ 2 ની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। મોટી માત્રામાં પોલીસનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે। 3000થી વધુ પોલીસ કર્મીઓ અને 25 જેટલી એસઆરપીની ટુકડીઓ છે તે અહીંયા ખડકી દેવામાં આવી છે। કોઈપણ અણબનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વચ્ચે તમે જોઈ રહ્યા છો કે ઓપરેશન ક્લીન હેઠળ આજથી પાર્ટ 2 ડિમોલેશન છે તે શરૂ થઈ ગયું છે। મહત્ત્વનું છે કે મોટા ભાગના જે લોકો છે તે પહેલા તબક્કાની કામગીરી બાદ જ જે લોકો અહીંયા ગેરકાયદેસર બાંધકામો બનાવી અને રહેતા હતા તે લોકો જાતે જ અહીંયાથી પલાયન કરી ગયા હતા। જાતે જ તેઓએ પોતાના મકાનો છે તે મકાનો ખાલી કરી દીધા હતા। ત્યારે તમે જોઈ રહ્યા છો કે હવે જે ચંડોળા તળાવની જે પાર છે તે પારની આસપાસ થયેલા દબાણો છે તે તમામ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। મહત્ત્વની વાત છે કે હજુ પણ ચંડોળા તળાવની ફરતે 10,000થી વધુ ગેરકાયદેસર દબાણો છે તે દબાણો હોવાનો અંદાજ છે અને આજથી પાર્ટ 2 હેઠળ આ તમામ જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવા માટે 35 જેટલા હિટાચી મશીન અને 15 જેટલા જેસીબી મશીન એટલે કે ટોટલ 50 જેટલા મશીનો છે તે ફાળવવામાં આવ્યા છે। તમામ કોર્પોરેશનની જે 7 ઝોનના એસ્ટેટ ટીમ છે તે ટીમને કામે લગાડવામાં આવી છે અને ઝોન વાઇઝ એસ્ટેટની ટીમ છે તે ચંડોળા વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી છે તે કરશે। દરેક ઝોનને 5 હિટાચી મશીન અને 2 જેસીબી મશીન છે તેની ફાળવણી કરવામાં આવી છે। તમામ 7 ઝોનના જે એસ્ટેટ અધિકારીઓ છે તે તમામ અધિકારીઓને જવાબદારી છે તે સોંપવામાં આવી છે। તમામ એસ્ટેટનો જે સ્ટાફ છે તે તમામ સ્ટાફને ચંડોળા તળાવ વિસ્તારમાં ફાળવણી છે તે કરવામાં આવી છે। અહીંયા જે કોઈ અસરગ્રસ્તો હજુ ખાલી નથી કર્યું તો તે પણ પોલીસ દ્વારા અને એએમસી દ્વારા લોકોને જે વિસ્તાર છે તે ખાલી કરાવવા માટે સૂચના છે તે આપી રહ્યો છે અને જે લોકો અસરગ્રસ્તો છે તેમને ખસેડવા માટે પણ કોર્પોરેશન દ્વારા એએમટીએસ બસની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત ફાયર વિભાગની ટીમો છે તેમને પણ તૈનાત રાખવામાં આવી છે। મેડિકલ ઇમરજન્સી માટે 4 ટીમો છે તે ટીમોને અહીંયા તૈનાત રાખવામાં આવી છે। તો તમે જોઈ રહ્યા છો કે ફરી એક વખત ચંડોળા તળાવ વિસ્તારમાં દાદાનું જે બુલડોઝર છે તે બુલડોઝર ફરી રહ્યું છે અને જે લોકો અહીંયા ગેરકાયદેસર દબાણ કરીને રહેતા હતા તેમાં ફફડાટ છે તે ફેલાયો છે। મહત્ત્વની વાત કરવામાં આવે તો 2025
2025માં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 250 જેટલા બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા હતા, જેમાંથી પોલીસે 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ છે તે કરી દીધા છે. મહત્વનું છે કે ચંડોળા તળાવ વિસ્તાર છે તે બાંગ્લાદેશીઓનું ઘર છે તે બની ગયું હતું. બાંગ્લાદેશીઓ માટે ગેરકાયદેસર ઘૂસણખોરીનો જે અડ્ડો છે તે ચંડોળા તળાવ બની ગયું હતું. ત્યારે તમે જોઈ રહ્યા છો કે પાર્ટ 2 ડિમોલેશનની કામગીરી છે તે પૂરજોશમાં ફરીથી શરૂ કરવામાં આવી છે અને ચંડોળા તળાવ છે જે રેવન્યુ ચોપડે એટલે કે સરકારના ચોપડે ચંડોળા તળાવનો જેટલો વિસ્તાર નોંધાયેલો છે તે વિસ્તારની કોર્પોરેશન અને DLR કચેરી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, માપણી કરવામાં આવી હતી અને આ માપણી પૂર્ણ થયા બાદ જે ચંડોળા તળાવની જે વોટર બોડીમાં જેટલા પણ દબાણો છે ગેરકાયદેસર તે તમામ દબાણો હટાવવા માટે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. આ જે કામગીરી છે બીજા તબક્કાની તે કામગીરી 4 થી 5 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે, કારણ કે 10,000થી વધુ જે દબાણો છે તે હજુ પણ ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા છે. પ્રથમ તબક્કામાં 7,000થી 8,000 જેટલા જે કાચા પાકા ઝૂંપડાઓ છે, ગેરકાયદેસર બાંધકામો છે તે હટાવ્યા હતા અને 1.5 લાખ ચોરસ મીટરની જગ્યા પ્રથમ તબક્કામાં ખાલી કરાવી હતી. જ્યારે બીજા તબક્કાની વાત કરવામાં આવે તો બીજા તબક્કામાં અંદાજે 2.5 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા છે તે જગ્યા ખાલી કરાવાશે. ડિમોલેશનની કામગીરી છે તે ડિમોલેશનની કામગીરીની સાથે સાથે જે તમે જોઈ રહ્યા છો કે કાટમાળ છે તે કાટમાળ પણ અહીંયાથી ખસેડવામાં આવશે, કારણ કે આ ચંડોળા તળાવ છે તે તળાવને પુરાણ કરી અને આ તમામ દબાણો છે તે કરાયા હતા. ત્યારે આ તમામ કાટમાળ છે તે હટાવવાની કામગીરી પણ આજથી શરૂ થઈ જશે અને જેમ જેમ ડિમોલેશન થતું જશે તેમ તેમ બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી છે તે પણ આજથી જ શરૂ કરી દેવામાં આવશે. એટલે કે હવે દબાણો હટ્યા બાદ ફરીથી કોઈ પણ પ્રકારના દબાણો ન થાય તે માટેની તંત્ર દ્વારા છે તે તકેદારી રાખવામાં આવશે. મહત્વનું છે કે આ જે ચંડોળા તળાવ વિસ્તાર છે તે વિસ્તાર ખાસ કરીને અત્યારે જે આ બુલડોઝર ચાલી રહ્યું છે તે મિલ્લતનગર એરિયા છે તે મિલ્લતનગર તરીકે ઓળખાય છે, ગરીબનગર તરીકે ઓળખાય છે અને આ વિસ્તારમાં અનેક મસ્જિદો છે તે મસ્જિદો પણ આવેલી છે. 3 થી 4 જેટલી મસ્જિદો છે તે મસ્જિદો આવેલી છે. તો આ જે ધાર્મિક દબાણો છે, ધાર્મિક સ્થાનો છે તેને પણ દૂર કરવા માટેનો આદેશ છે તે કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે 4 થી 5 જેટલી મોટી મસ્જિદો છે તે આ દબાણ વિસ્તારમાં આવેલી છે, ત્યારે આ મસ્જિદોને હટાવવામાં આવશે. મહત્ત્વની વાત કરવામાં આવે તો ચંડોળા તળાવ છે તેનો 3 ભાગમાં દબાણકારોએ 3 ભાગ પાડી દીધા હતા. ત્યારે કોર્પોરેશનનો પહેલું આયોજન એ છે કે ચંડોળા તળાવના જે દબાણકર્તાઓએ 3 ભાગમાં વેચી દીધું હતું તે 3 ભાગમાં ડિમોલેશન કર્યા બાદ ચંડોળા તળાવને એક તળાવ છે તે બનાવવામાં આવશે. ત્યારબાદ તળાવના જે રીડેવલપમેન્ટ એટલે કે વિકાસની કામગીરી છે તે કરવામાં આવશે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે જે રીતે નારોલ સર્કલથી લઈ અને છેક ઈશનપુર સૂર્યનગર પોલીસ ચોકી સુધીનો જે ચંડોળા તળાવનો કાંઠો છે તે કાંઠો દબાણ થયેલા છે. લગભગ 10,000થી વધુ દબાણો છે તે અત્યારે અહીંયા છે. ત્યારે આ તમામ દબાણો હટાવવામાં જ 4 થી 5 દિવસ જેટલો સમય છે તે લાગી શકે છે અને ત્યારબાદ જે કાટમાળ છે તે કાટમાળ હટાવવો પણ એક પડકારજનક કામગીરી કોર્પોરેશન માટે છે, કેમ કે ખૂબ જ મોટી માત્રામાં અહીંયા કાટમાળ છે તે પણ જોવા મળી રહ્યો છે. એટલે કે ચંડોળા તળાવને ચોખ્ખું કરવા માટે કોર્પોરેશનને ઓછામાં ઓછું 15 થી 20 દિવસ જેટલો સમય છે તે લાગી શકે છે. ત્યારબાદ જે રીતે સરકારી ચોપડે જેટલું ચંડોળા તળાવ નોંધાયેલું છે તે તમામ ચંડોળા તળાવ વિસ્તારને બાઉન્ડ્રી વોલ બનાવી દેવામાં આવશે, જેથી કરીને ફરીથી કોઈપણ પ્રકારનું દબાણ છે તે દબાણ ન થાય. અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે તમામ જે ચંડોળા તળાવનો વિસ્તાર છે તે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે અને ડિમોલેશન પાર્ટ 2ની કામગીરી છે તે પૂરજોશમાં શરૂ કરાઈ છે. જી
બિલકુલ આભાર